અમારા કાર્યકર્તાને ખબર પડે એ પણ ત્યાં પહોંચે છે અને બધાને બિચારાઓને બીજાઓને લખાવવું પડે છે। વાંધા શું લીધા છે? જેટલા પણ આ ધારો કે બીજેપીના નેતાઓ હોય તો આ લોકોએ જે વાંધા લીધા છે ફોર્મ નંબર 7 માં એમાં બે જ ઓપ્શન છે, ગેરહાજર અને સ્થળાંતર, ગેરહાજર અને સ્થળાંતર। પણ કલેક્ટર ઓફિસથી અમને જે માહિતી આપી એમાં કારણ લખ્યું નથી। કેમ? કોને બચાવવા માંગો છો? જો એ વાંધો લેનારો સાચો માણસ છે તો તમે કારણ લખો। ઓનલાઈન કે નહીં ચલાવતા? ઓનલાઈન નથી ચલાવતા। અને બીએલઓ જાય છે, આજે સવારની વાત છે, બીએલઓ વિસ્તારમાં જાય અને કે આ ભાઈ હાજર છે। અરે ભાઈ, કોઈ નોકરી ધંધો કરનારો માણસ એ ભગવાન છે કે એને ખબર પડી છે કે તમારો બીએલઓ આટલા વાગે આ તારીખે મારા ઘરે આવશે એવું કઈ રીતે ખબર પડે? તો બીએલઓ એ વ્યક્તિ ઘરે નતા, આ બેન ઘરે ના હોય તો કે ગેરહાજર। આવું ચાલે? આવું વેરિફિકેશન કોના હિસાબે? સાચા મતદારોનું નામ ડિલીટ લીધા નથી જોતી ચૂંટણી। આવી રીતે ચૂંટણી ભાજપને તમે જીતવા માંગતા હોય, અમારે નથી જોતી ચૂંટણી, બંધ કરી દો અને નાટકો ચાલ્યા। કોઈ પણ સાચા જુગલ સાહેબ 10 તારીખ સુધી અમે રોજ આવીશું, કાલે પણ આવીશું। કાલે અકોટા વિધાનસભાનો લઈને આવું છું, વડોદરા સિટી વિધાનસભા લાવીશ, કાલે રાવપુર લાવીશ, માંજરપુર લાવીશ, સયાજીગંજ બધી વિધાનસભામાં લાવીશ। અને એક પણ મતદારનું નામ ડિલીટ થયું ભાજપના નેતાઓ પર આ પુરાવા સાથે છે। આ વ્યક્તિ અજીત અજીજ નામનો જે વડોદરામાં વોર્ડ નંબર 4 નો ભાજપનો કોર્પોરેટર હોય, આ એપિક નંબર જો એનો હોય તો પછી એની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરો અને એની સામે એની જોડે બીજેપીના જે પણ લોકોએ આ વાંધા લીધા છે જે ખોટા છે એ બધાની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરો। કારણ કે કલેક્ટર સાહેબે પ્રોમિસ કરેલી કે ફરિયાદી કોંગ્રેસ પાર્ટી અમે તો બનવા તૈયાર છે, પણ તમે બધા જાણો છો કે પોલીસ પણ સત્તામાં સરકારનો હાથો બનીને વડોદરામાં એસઆઈઆર પ્રક્રિયા વચ્ચે ફોર્મ 7ની બબાલ જોર પકડી રહી છે। વડોદરા શહેર કોંગ્રેસનું ફોર્મ 7 મામલે વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું છે। દિવાળીપુરા સ્થિત કલેક્ટર કચેરી ખાતે ફોર્મ 7 અંગે વાંધા અરજીની પ્રક્રિયામાં થઈ રહેલી ગેરરીતિઓ અંગે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુ, શહેર પ્રમુખ ઋત્વિક જોશી અને કાર્યકર્તાઓએ હાય રે હાય ભાજપ હાય હાયના નારા સાથે કચેરી ગજવી મૂકી હતી। કોંગ્રેસે વાંધા અરજીઓની પ્રક્રિયા પારદર્શક બનાવવાની માંગ સાથે કોંગ્રેસે ધરણા પ્રદર્શન કર્યું। ખેર, ચૂંટણીલક્ષી પ્રક્રિયાઓમાં અન્યાય સામે કોંગ્રેસે બાયો ચડાવી છે। શું આ વિરોધ બાદ તંત્ર જાગશે? આજે આવેદન પત્ર સાથે સાથે જે સાબિતી છે, જેમના નામ કમી થઈ ગયા છે, જીવિત છે, જગ્યા પર રહે છે તોય છતાં એમનું નામ કાઢી દીધું છે। પ્રમુખે જે રજૂઆત કરી છે બિલકુલ સાચી અને સ્પષ્ટ રજૂઆત છે। જો તમારે ચૂંટણી આવી રીતે જ કરવાનું હોય કે બધાના નામ કાઢી દેવા, લોકોને હેરાન કરવા, 10 આવેદન પત્ર આપ્યા પછી પણ જવાબ નહીં આપે, જે લોકોએ વાંધા અરજી કરી છે એ ડુપ્લિકેટ છે એવું કહે છે કે અમે અરજી કરી નથી, તો તમે કઈ રીતે અરજી સ્વીકારી? પહેલી વાત તો એ છે। અને જો દાદાગીરીથી પોલીસ ડિપાર્ટમેન્ટનો સાથ લઈ, આ ડીએલઓનો સાથ લઈને જો આ રીતે લોકોને મતદાતાઓને હેરાન કરી અને ચૂંટણી જીતવા માંગતા હોય તો તમે આ જે મતાધિકાર છે, જે દરેક નાગરિકનો મતાધિકાર છે, એનાથી તમે વંચિત રાખી અને ચૂંટણી જીતવા માંગતા હોય તો આવી ચૂંટણી ના કરાવો તો સારું છે। એના કરતાં આમ જ લઈ લો, કારણ કે ગુંડાગીરી, પોલીસ ડિપાર્ટમેન્ટનો સાથ, સરકારી અમલદારનો સાથ, બધાનો સાથ લઈ અને નાગરિકોને હેરાન કરી અને આ ચૂંટણીમાં જવાબ નહીં આપવાનું આ પ્રકારનું જે ચાલતું હોય એની સામે કોંગ્રેસ પાર્ટીનો વાંધો છે। કોંગ્રેસ પાર્ટી લડશે લોકો માટે, જન આંદોલન કરશું, પણ મતાધિકારથી કોઈને વંચિત નહીં રાખીએ એ પ્રમાણેની મારી કાર્યવાહી છે। આ એસઆઈઆર 2025ની જે પ્રક્રિયા ચાલે છે, બરોબર, એસઆઈઆર 2025ની પ્રક્રિયાની અંદર પહેલેથી જ અમને ખબર છે કે આખું ગાલમેલ ચાલી રહ્યું છે। વારંવાર જે એઈઆરઓ બધાને અમે રજૂઆત કરતા આવ્યા છીએ, પણ મને લાગે છે આ જે પણ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર ડીઈઓ આ લોકોનું પેટનું પાણી હલતું નથી। કારણ કે લોકોને ખબર છે કે એનો કોઈ વાડ વાકો નહીં કરી શકે। વાત બી સાચી છે, વાડ વાકો કોણ કરી શકે? કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આ લોકો જે સરકારી બાબુ છે એ અત્યારે ભાજપના બાબુઓ બની ગયા છે અને આ લોકો જે પણ એક્ઝામો આપીને પબ્લિક સર્વન્ટ તો બને છે, પણ અત્યારે ભાજપના સર્વન્ટ બનીને પબ્લિકના જે પૈસા છે એની સાથે આ લોકો એસી ગાડીમાં બેસે છે। તમે જોવો તો ગનમેન આવે છે, પટ્ટાવાળાઓ આવે છે
તમે જોવો તો ઓફિસો હોય ફર્નિચર વાળી, પણ આ લોકો પબ્લિક માટે નથી બેઠા. આ લોકો ભાજપના ઈશારે, ભાજપના હાથ કંડા ભરીને આ લોકો કામ કરી રહ્યા છે. તો ખરેખર એમને આઈએએસ તરીકે આ લોકોને શરમ આવી જોઈએ. તમને શરમ આવી જોઈએ. તમારે લોકોએ તમને એટલી તમારામાં હિંમત ના હોય, તમારી જો ડર હોય ભાજપથી, તો રાજીનામું આપી દો ને. શાના માટે કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, મોટા મોટા એક્ઝામ બધે હોદ્દા લઈને બધી મોટી મોટી વાતો કરો, એથિક્સની, યુનિટીની, પબ્લિક સર્વન્ટની, લો એન્ડ ઓર્ડરની. અરે લો એન્ડ ઓર્ડરની તો તમે ખુલ્લેઆમ ધજિયા ઉડાડો છો કલેક્ટર સાહેબ, તમે ખુલ્લેઆમ ધજિયા ઉડાડો છો. બરોબર? કેમ બધા અરજીની સામે ભાજપના કોર્પોરેટર, ભાજપના કાર્યકર્તા, ભાજપના જે પણ હોદ્દેદારો કે આરએસએસ કે કોઈ સામાન્ય માણસને કોઈ પણ પુરાવા વિના જે ફોર્મ નંબર 7 આપ્યા એની સામે તમે નથી, એની સામે વાંધો, તમે એની સામે એફઆઈઆર નથી પડાવતા? અમારી માંગ એક જ છે કે એ લોકોની સામે એફઆઈઆર હોય અને રાત ધોરણો કેસ થવો જોઈએ. જો તમારામાં માણસાઈ હોય, મેં તો આવનાર દિવસોમાં આ નાગરિક તો છોડો, પણ ઉપર વાળો તમને માફ નહીં કરે.